મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીના રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ માફી માંગી છે। વિવાદ વધતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી અંગેની ટિપ્પણીને ચૂંટણીલક્ષી નિવેદન ગણાવ્યું હતું। દેશમાં ચૂંટણી ચાલતી હોય ત્યારે આવા નિવેદનો તો જુમલા હોય છે તેવું તેમણે કહ્યું હતું। કોંગ્રેસના સોનિયા ગાંધીએ પણ નરેન્દ્ર મોદી વિશે અપમાનિત ટિપ્પણી કરી હતી। ભૂપત ભાયાણીના નિવેદનને લઈને કોંગ્રેસે ભૂપત ભાયાણી પર વળતો પ્રહાર કર્યો છે। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ ભૂપત ભાયાણીના નિવેદનને ગેરવાજબી ગણાવ્યો છે। પક્ષપલટો કરનાર ભૂપત ભાયાણી ભાન ભૂલ્યા છે તેવું ડોક્ટર મનીષ દોશીએ કહ્યું હતું। મન ફાવે તેમ બોલવાની પક્ષમાં જ તાલીમ અપાય છે। વિસાવદરની જનતા તમને જવાબ આપશે। આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય। સમજી શકીએ ને બધા તો આલિયા માલિયા જમાલિયા બધા પુણ્ય પાણી પીવે છે। મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જયારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણી પક્ષ પલટો કરીને વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર ભૂપત ભાયાણીએ જે પ્રકારનું નિવેદન કર્યું છે સંપૂર્ણપણે વિવાદાસ્પદ છે। પણ બિચારા ભૂપતભાઈ વિશે પણ વિશેષ એટલા માટે ન કહેવાય, જે પક્ષમાં જોડાણા છે ત્યાં જે અડધો ગ્લાસ પીધો હોય પાણીનો પછી જે પ્રકારે વિવાદાસ્પદ બોલવા માટે ટેવાયેલી આ પાર્ટી સવારથી સાંજ સુધી કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવું એલફેલ બોલવાનું એમને આખી પ્રકારની તાલીમ આપવામાં આવે અને આ તો નવા નવા વિશ્વાસઘાત કરીને આવેલા પક્ષમાં। એટલે ભૂપતભાઈએ પોતે વાણીવિલાસ કર્યો છે। વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરનારા ભૂપતભાઈ ભાયાણી આગળ શું અપેક્ષા રાખી શકાય? પણ એમને જે નિવેદન કર્યું છે તે નિવેદન સંપૂર્ણપણે વિવાદાસ્પદ છે। આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય। સમજી શકીએ ને બધા તો આલિયા માલિયા જમાલિયા બધા પુણ્ય પાણી પીવે છે। મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જયારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માંગુ છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા।